નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એના લેક્ચરમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કિર્ચોફના નિયમના એક્ઝામ્પલ. અલગ પ્રકારના મેં તમને કેટલાક એક્ઝામ્પલ કરાયા હતા. કોઈમાં પ્રવાહ નક્કી કરવાનો હતો, કોઈમાં વોલ્ટેજ નક્કી કરવાનો હતો, કોઈમાં તફાવત શોધવાનો એક એક્ઝામ્પલ આપ્યો હતો. આવા અલગ પ્રકારના એક્ઝામ્પલ આપણે કર્યા હતા. ઓકે, આજે થોડા આગળ જઈએ એ જ રીતમાં, એ જ નિયમમાં, કિર્ચોફના નિયમના એક્ઝામ્પલમાં. ચાલો, તો એક્ઝામ્પલ નંબર પહેલો એક 1 છે. કોઈ બુકનો એક્ઝામ્પલ નથી, એમ જ મેં લખ્યો છે. પ્રવાહની દિશા કોઈ દર્શાવી નથી. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. અહીંયા ક્વેશ્ચન શું પૂછો દે તે અને રકમ શું કહે છે. રકમમાં તમને આવા એક્ઝામ્પલમાં મોસ્ટ ઓફ એની આકૃતિ એટલે કે પરિપથ દોરીને આપી દેવામાં આવશે. અહીંયા પરિપથ આપી દીધો છે, એમાં 3 અવરોધ જોડેલા છે. 1 ઓહમ, 2 ઓહમ, 2 ઓહમ. આવા 3 અવરોધ છે. 1 2 3 થી 1 2 2 છે. બે બેટરી જોડેલી છે, 2 વોલ્ટ 1 વોલ્ટ. આ બિંદુનો વોલ્ટેજ 20 વોલ્ટ છે, આ બિંદુનો વોલ્ટેજ 5 વોલ્ટ છે. ઓકે, પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? ઊંચા વોલ્ટેજ થી નીચા વોલ્ટેજ તરફ. ચાલો, ઊંચા વોલ્ટેજ થી નીચા વોલ્ટેજ તરફ વહે છે. ઓકે, હવે ક્વેશ્ચન શું પૂછો તમને લખશો તો અહીંયા ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ છે કે ભાઈ બી બિંદુ આગળનો વોલ્ટેજ નક્કી કરો. બી બિંદુ આગળનો વોલ્ટેજ નક્કી કરો. આવા તો કાલ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા. તો કે બી બિંદુનો વોલ્ટેજ નક્કી કરવો તો બહુ ઈઝી છે. તો કઈ રીતે? તો કે જે બિંદુનો મેં નિયમ શું કહ્યો હતો, જે બિંદુનો વોલ્ટેજ જાણતા હોઈએ ત્યાંથી જે બિંદુનો શોધવો હોય ત્યાં સુધી લૂપ લઈ લો, અને એ જે બિંદુનો શોધવો હોય ત્યાં આવીને અટકો તો એને કરતા બનાવી દો. તો અહીંયા કરીશું શું? ધારો કે એ થી લૂપ લઈએ તો VA માઇનસ IR, ઋણથી ધન જઈએ પ્લસ 2 વોલ્ટ, પાછો માઇનસ IR બરાબર VB ને શોધી લઈશું. તો આ રીતે VB શોધો ઈઝી છે, પણ તમે ધ્યાનથી જોયું હોય તો અહીંયા પ્રવાહ નથી અહીંયા આપણી જોડે ભાઈ. અરે ભાઈ, તો પ્રવાહ નથી તો પહેલા તમારે પ્રવાહ નક્કી કરવો પડશે. જોજો મિત્રો, જે રાશિ ના હોય તમારે જેની જરૂરત, તમે એ રીતે એક્ઝામ્પલ ને સમજો. ન્યુમેરિકલ્સ જે આ છે તે કોઈ બોક્સો નહીં, કોઈ યાદ રાખવાનો પ્રયત્ન ના કરશો. તમને ખાલી એક જ ખબર હોવી જોઈએ કે કિર્ચોફના નિયમમાં લૂપ લઈને આપણે કોઈ પણ સમીકરણ બનાવીને કોઈ રાશિને નક્કી કરી શકીએ. અવરોધ હોય, પ્રવાહ હોય, કંઈ પણ. તો A થી B સુધી જઈએ તો અહીંયા વચ્ચે IR માં I તો હોવો જોઈએ કે I નથી આપણી જોડે. તો કે બીજું કોઈ સમીકરણ બનાવી અને કાલે આપણે એકલા I શોધતા હતા ને, એવી રીતે પેલો એકલો I નક્કી કરવો પડશે. કારણ કે I ની જરૂર પડે છે VB શોધવા માટે, B બિંદુ આગળનો વોલ્ટેજ નક્કી કરવા માટે. તો પછી I શોધવા માટે સમીકરણ બનાવવું પડે. સમીકરણ બનાવવા માટે લૂપ લેવું પડે. એ લૂપ ક્યાંથી લેવું? તો મેં કહ્યું તો ભાઈ, જે બે બિંદુનો વોલ્ટેજ જાણતા હોય એવા બે બિંદુ વચ્ચે લૂપ લઈ લો, જેથી કરીને કોઈ નવો ચલ ના આવે એની અંદર. તો એવું કોઈ બિંદુ છે? તો કે હા, કયું? A ને B, A ને C. તો A થી C નું લૂપ લઈ લઈએ. ખ્યાલ આવી ગયો છે? પહેલા પ્રવાહ નક્કી કરવો પડશે ભાઈ. A B C માર્ગે લૂપ લેતા. એ આગળનો વોલ્ટેજ એને આપણે VA કહી દઈએ. પ્રવાહ આવ્યો અને અવરોધ R1 કહી દઈએ, અને R1 R2 R3 એવું કહી દઈએ. તો I R1 ઋણથી ધન જઈએ. આ બેટરી છે, એનું એપ્સિલોન 1 વોલ્ટેજ કહી દઉં. પાછો અવરોધ આવ્યો, પ્રવાહની દિશામાં જઈએ છે. આ બધા નિયમો આગળના લેક્ચરોમાં ચાલી ગયા દેવાય. પાછી બેટરી આવી પણ ધનથી ઋણ જઈએ, માઇનસ એપ્સિલોન 2. પાછો અવરોધ આવ્યો, માઇનસ IR3 બરાબર VC. તો કિંમતો મૂકી દઈએ. VA ની કિંમત 20, I ની કિંમત 1,
એપ્સિલોન ની 2 વોલ્ટ R2 ની વેલ્યુ 2 વોલ્ટ માઇનસ એપ્સિલોન 2 1 વોલ્ટ I તો નક્કી કરવો છે R3 ની કિંમત 2 વોલ્ટ બરાબર VC ની વેલ્યુ 5 વોલ્ટ ચાલો 20 પ્લસ 2 22 22 માઇનસ 1 તો 21 21 માંથી 5 ને આ બાજુ કરી દો તો કેટલા થશે તો 16 એટલે કે 16 અહીંયા માઇનસ I માઇનસ 2I એટલે માઇનસ 3I માઇનસ 3I માઇનસ 2I એટલે કેટલા થયા માઇનસ 5I પેલી બાજુ જતા રહેશે બરાબર ની પેલી બાજુ તો શું થઈ જશે પ્લસ 5I તો I બરાબર કેટલા થયા તો કે 16 ભાગ્યા 5 એમ્પિયર આ આપણને I મળી ગયો અરે ભાઈ તો હવે સિમ્પલ છે B બિંદુનો આપણે વોલ્ટેજ નક્કી કરવો છે B બિંદુનો વોલ્ટેજ નક્કી કરવો હોય તો હવે ફરીથી લૂપ લેવું પડે અને B બિંદુનો વોલ્ટેજ નક્કી કરો મીન્સ VB નક્કી કરો તો આપણે B બિંદુ સુધી લૂપ લાવીને ઊભા રાખવું પડે કાં તો તમારે હા બે રીત છે એવું કઈ નથી કાં તો તમે B થી ચાલુ કરો તોય VB લખવો પડશે જેમ આપણે A થી ચાલુ કર્યું VA આવ્યો અને આપણે C આગળ અટક્યા તો VC આવ્યો એવી રીતે કાં B થી તમે ચાલુ કરો અને જે બિંદુનો જાણતા હોય ત્યાં જઈને અટકી જાઓ અથવા તો એવા બિંદુથી ચાલુ કરો અને B સુધી આવીને અટકી જાઓ જેમ લૂપ લેવું એમ લઈ લઈએ ચાલો આપણે A થી B નું લૂપ લઈ લઈએ હવે ચાલો હવે A B માર્ગે લૂપ લેતા તો ફરીથી હવે હું ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં છું તમારે એક સૂત્ર મૂકવું હોય તો મૂકજો હું ડાયરેક્ટ કિંમતો મૂકી દઉં છું તો VA એટલે 20 માઇનસ I ની વેલ્યુ કેટલી 16 ભાગ્યા 5 R નું મૂલ્ય 1 ઓહમ પ્લસ એપ્સિલોન ઋણથી ધન જઈએ 2 વોલ્ટ માઇનસ IR I ફરીથી કેટલો 16 ભાગ્યા 5 R કેટલા 2 ઓહમ બરાબર IR પ્લસ એપ્સિલોન માઇનસ IR B બિંદુ આગળ આવીને ઊભા રહ્યા તો બરાબર VB ચાલો સિમ્પલ સાદુરૂપ આપી દઈએ 20 માઇનસ 16 ભાગ્યા 5 પ્લસ 2 માઇનસ 32 ભાગ્યા 5 બરાબર VB હવે આનું તમે સાદુરૂપ આપી શકો છો 2 પ્લસ 20 એટલે કેટલા થશે ભાઈ 22 તો 22 પછી માઇનસ 16 ભાગ્યા 5 32 ભાગ્યા 5 એ બધાનો તો 5 લસા આવશે ગુણી દીજો આનું સાદુરૂપ આપો એટલે તમને મળી જશે ભાઈ VB બરાબર કંઈક જે મળતી હોય તે એ હવે તમારું કામ છે મેં મારું કામ તમને જે ફિઝિક્સ શીખવવાનું હતું એ શીખી લીધું છે એટલે સારી સાદુરૂપ આપી દેજો ઓકે ચાલો બહુ સિમ્પલ છે પહેલા 2 20 અને 2 22 કરી નાખો પછી 5 લસા લઈ લો તો 5 લસા લઈને પછી જે ગણવાના થતા હોય એટલે 22 જોડે 5 ગુણી લો અને સાદુરૂપ આપો ટૂંકમાં તમને અહીંયા કોન્સેપ્ટ શું સમજાવવાનો હતો ભાઈ મારે તો કાલે લાસ્ટ લેક્ચરમાં જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા એમાં મિત્રો એવું હતું કે ત્યાં આપણે એક જ સમીકરણથી એક જ લૂપથી એક્ઝામ્પલ સોલ્વ કર્યા આજનો એક્ઝામ્પલ એવો હતો જેમાં 2 લૂપ લેવા પડ્યા તો તમને બીજો ખ્યાલ આવ્યો કે આ રીતે ભાઈ ગમે તેટલા અલગ અલગ લૂપ લઈ ઘણા સમીકરણ બનાવી શકાય છે અને આ રીતે આપણે જે શોધવું હોય એને અનુરૂપ સમીકરણ બનાવી અને એને કરતા બનાવીશું તો આપણે તો VB શોધવો હતો તો VB ની જરૂર હતી તો આટલું લૂપ બનાવવાની જરૂર હતી પણ એમાં I ની જરૂર હતી ફરીથી એક પાછું સમીકરણ બનાવવું પડ્યું તો તમે જો કે A થી B જ લૂપ લેવું જરૂરી તમે એમ કહો કે સર C થી B લીધું હોત તોય આન્સર આવે ભાઈ તોય આવે ચલો એક તો આનું સાદુરૂપ આપી દઈએ તો તમને ખબર પડે કે આનો આન્સર કેટલો છે તે ભાઈ ચાલો તો 20 + 2 22 એટલે આપણને ખ્યાલ આવે ને કે આન્સર તમે થોડી પ્રેક્ટિસ થશે તમને કોઈ પણ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય 20 + 2 એટલે 22 હા 16 - 5 32 એટલે આ કેટલા થશે 48 - 5 અહીંયા 110
માઇનસ 48 ભાગ્યા 5 અહીંયા આવશે 62 ભાગ્યા 5 એમ્પિયર. ઓકે, તો 62 ભાગ્યા 5 એમ્પિયર લગભગ 12.4 જેટલો જવાબ આવશે. ઓકે, હવે તમે જોજો કોઈ ભૂલ ના કરી હોય તો 20 + 22 આ -16 ભાગ્યા 5 છે, તો આ 32 ભાગ્યા 5 હતા, 5 મેં લસા લઈ લીધો તો 16 અને 32 એટલે -48, 48 ભાગ્યા 5. ઓકે, 110 - 48 બરાબર. તો હવે આપણે તમને એમ થાય કે સર C થી B નું લૂપ લીધું હોય તો લઈ શકાય ભાઈ, C થી B લઈએ. ઓકે, ચાલો તો આ તો અથવા કરીને ગણો છો, આ રીતે ગણી શકાય. ચાલો BC. હવે જોજો, હવે ધ્યાન રાખજો, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. પ્લસ IR, I ની કિંમત ડાયરેક્ટ વેલ્યુ જ મૂકી દઉં. VC ની વેલ્યુ કેટલી 5 પ્લસ IR, તો પ્લસ IR, I ની વેલ્યુ કેટલી 16 ભાગ્યા 5, R ની વેલ્યુ કેટલી 2 પ્લસ IR થઈ ગયા. ઋણ થી ધન જઈએ +1, ક્યાં આવીને ઉભા રહ્યા? B આગળ આવીને ઉભા રહ્યા, બરાબર VB. સાદુરૂપ આપી દો ને ભાઈ, તો 5 + 1 એટલે 6, તો કેટલા થશે અહીંયા ભાઈ? 32 ભાગ્યા 5 બરાબર VB. આનો તમે જો સાદુરૂપ આપશો તો તમે જોઈ લો 6 × 5 = 30, 30 અને 32 62, 62 ભાગ્યા 5, તો પણ તમને એટલો જ આન્સર મળે. કોઈ પણ જગ્યાએથી લઈ લો. ફરીથી તમને એમ થયું સર અમારે તો B થી A જવું તો તોય જાઓ, ગમે તે રીતે તમે લૂપ લેશો આન્સર સમાન જ આવશે. તો આ રીતે કિર્ચોફના નિયમમાં આપણે થોડી વધારે પ્રેક્ટિસ કરી તમને ખ્યાલ આવ્યો છે. હવે એક બીજો એક્ઝામ્પલ લો, એ મેં તમને આપેલો સોલ્વ કરવા માટે આપવાનો છે. બરાબર ધ્યાનથી સાંભળજો, થોડીક હિન્ટ આપી દઉં છું. હિન્ટ આપ્યા પછી એ આન્સર તમારે નક્કી કરવાનો છે. ક્વેશ્ચન પેલી રકમ સમજી લો ભાઈ. રકમ એવો છે કે કોઈ પરિપથ છે, એ પરિપથનું કોઈ મોટો નેટવર્ક હોય એમાંથી આપણને એક નાનો પરિપથ આપ્યો. જો આપણ એવું છે, આપણને એમ થાય કે A C આગળ બેટરી બીજી કોઈ દેખાતી નથી આ રીતે, તો આ એક મોટો કોઈ નેટવર્ક છે, એનો આપણને એક નાનો ભાગ આપ્યો છે. એવી રીતે આ એક જટિલ નેટવર્ક છે, એનો આપણને એક ભાગ આપ્યો છે. હવે એમાં તમને આ A બિંદુ, B બિંદુ, C બિંદુ આગળના વોલ્ટેજ આપ્યા છે, અવરોધના મૂલ્ય આપ્યા છે 10, 20, 30 આપી દીધા છે. અને તમને ખ્યાલ છે જંક્શન એટલે શું, તો આપણે સમજ્યા હતા કે જંક્શન એટલે બે કરતા વધારે જો પ્રવાહ ભેગા થતા હોય તો એને જંક્શન કહીશું. તો અહીંયા તમે જો O બિંદુ જે આપણું જંક્શન છે, કારણ કે 1, 2 અને 3 પ્રવાહો ત્યાં 3 તાર ભેગા થયા તો એને આપણે જંક્શન કહીશું. ક્વેશ્ચન અહીંયા એટલું જ પૂછો છે, જંક્શન આગળનો વોલ્ટેજ નક્કી કરો. તો એ તો બહુ સિમ્પલ થઈ ગયું. કેમ? અરે ભાઈ ગમે ત્યાંથી લૂપ લઈ લો, O સુધી આવીને અટકી જાઓ, તો કે ક્યાંથી લૂપ લઈશું? A થી લઈ લો, A બિંદુનો વોલ્ટેજ જાણીએ તો કે A VA પ્રવાહ. હવે પ્રવાહ ક્યાંથી ચાલુ કરો? તો કે અહીંયા 6 વોલ્ટ, અહીંયા 5 વોલ્ટ, અહીંયા 10. મેં કહ્યું તો ક્યાંથી ચાલુ કરવાનો? ઊંચા વોલ્ટેજ થી પ્રવાહને ચાલુ કરવાનો હોય. અહીંયાથી પ્રવાહ ચાલુ કર્યો. ધ્યાનથી સાંભળજો, થોડો દાખલો એટલો એક્ઝામ્પલ એકદમ સરળ નથી ભાઈ, મતલબ આના જેમ તરત તમે કરી રહ્યું નથી, બાકી તો ઈઝી છે બધું. ચાલો કોન્સેપ્ટ બરાબર સમજો. A થી તમારે પ્રવાહની દિશા ચાલુ કરી. ઓકે, હવે તમે A થી ચાલુ કરો લૂપ લેવાનું. ધારો કે ધ્યાનથી સાંભળજો, હું હિન્ટ આપું છું. આ અવરોધ જાણે R1 કહીએ, અહીંયા પ્રવાહ સપોઝ I છે, તો શું આવશે? I R1 બરાબર જંક્શન આગળનો VO. VA કેટલા? તો કે 10 વોલ્ટ. R1 કેટલા? 10 ઓહમ. I કેટલો? એ નથી ને, તો અહીંયા જેમ કર્યો એવી રીતે પહેલા તમારે I નક્કી કરવો પડે. I નક્કી કર્યા પછી એ I ની વેલ્યુ મૂકી દો તો VA I R1 તો આપણને V0 મળી જશે. બહુ સિમ્પલ વાત થઈ ગઈ. પણ ધ્યાનથી સાંભળજો, તમે I નક્કી કરવા માટે સમીકરણ બનાવવું પડે, સમીકરણ બનાવવા માટે લૂપ લેવું પડે. તો I નક્કી કરવાનું લૂપ ક્યાંથી લેવું? તો હા, એ પાછું વિચારવાનું હોય તો કે જે બે બિંદુનો વોલ્ટેજ જાણતા હોય એવી વચ્ચે લઈ લો. તો કયા બે બિંદુનો જાણીએ?
તો કે A અને B, A અને C. ઓકે, તો A થી B લઈ લઈએ. બરાબર, કાન ખોલીને સાંભળજો મિત્રો. તો અહીંયા VA માઇનસ IR1 માઇનસ આને હું R2 કહી દઉં તો માઇનસ IR2 બરાબર VB, B બિંદુ આગળ આવ્યો. એમાંથી I ને કરતા બનાવી લઈએ. પણ શું થયું ખબર પડે મિત્રો? તમે અહીંયા પ્રવાહને I કયો છે અને અહીંયા તમે ફરીથી I કહી દો એવું ન ચાલે. કારણ કે એ તો બધા અત્યાર સુધીના એક્ઝામ્પલમાં પ્રવાહ આપણો બધે સરખો રહેતો હતો, કોઈ ભાગ નતા પડતા. અહીંયા I માંથી અહીંયા પ્રવાહના ભાગ પડ્યા છે ભાઈ. તો તમે અહીંયા I માંથી ભાગ પડ્યા હોય તો હવે પ્રવાહ તો વેચાઈ ગયો. અડધો અડધો નહીં જાય, I/2 નહીં જાય, કારણ કે અવરોધ સમાન હોય તો જાય. એવું આપણે આગળ ક્યાંક બોલી ચૂક્યા હતા. તો ધારો કે અહીંયા જાય છે તમારો I1 પ્રવાહ I માંથી, તો અહીંયા કેટલો જશે? I માઇનસ I1 I2 નહીં લેવાનો, કારણ કે I માંથી I1 ગયો તો અહીંયા I માઇનસ I1 એટલે આપણો એક જ ચલ મળે. એટલે મેં કહ્યું ને એટલું એકદમ ડાયરેક્ટ લઈ પડી જાય. તો તમારે હવે શું કરવું પડશે? હવે કાન ખોલીને સાંભળજો. તો આવી રીતે પહેલી તો એક શું વાત ભણ્યા? પ્રવાહનું વિભાજન. કે ચાલો આ રીતે આપણે પ્રવાહનું વિભાજન કરી. હવે તમારે એક લૂપ લેવું પડશે, એમાં I અને I1 આવશે. તો બે ચલ શોધવા હોય તો તમારે એક સમીકરણ નહીં ચાલે, તો ફરીથી પાછું એક બીજું સમીકરણ કેમ બનાવો અને પછી તમે I1 શોધી લો અને પછી I ની કિંમત અહીંયા મૂકો એટલે તમને V0 મળશે. તો તમને સોલ્વ કરવા માટે આપું છું. તો એવું છે, તો હું કાલે એનો આન્સર છે 8 વોલ્ટ જેટલો. એનો આન્સર છે 8 વોલ્ટ આ જંકશન આગળનો. તો એટલો જવાબ લાવવાનો ટ્રાય કરજો તમે. બરાબર, ઓકે. ચલો મેં આન્સર આપી દીધો, હિન્ટ આપી દીધી. હવે બહુ ઈઝી છે. એક લૂપ બનાવી દો અહીંયા, એટલે તમને I અને I વચ્ચેનું સમીકરણ મળશે. બે ચલ નહીં મળે એક સમીકરણથી. ફરીથી એક લૂપ બનાવો, A થી C નું બનાવો, B થી C નું બનાવો, જો બનાવવું હોય તો. પછી એ બે સમીકરણને ઉકેલીને તમે I1 શોધી લો. પછી તો તમારે ડાયરેક્ટ ખાલી A થી O નું લૂપ લઈ અને I ની વેલ્યુ મૂકવાની રહે. તો આ રીતે તમને ખબર પડી જોઈએ કે જે ચલ ખૂટતો હોય એને શોધવા માટે લૂપ લેવું પડે, સમીકરણ બનાવવું પડે, સમીકરણ બનાવવા માટે લૂપ લેવું પડે. લૂપ ક્યાંથી ક્યાં લેવું? જે બે બિંદુનો વોલ્ટેજ જાણતા હોઈએ, જે બિંદુનો શોધવો હોય તો ત્યાં જઈને અટકી જવું પડે. તો આવા કિર્ચોફના એક્ઝામ્પલ મેં તમને પ્રેક્ટિસ કરાવી દે. હજુ આપણે કિર્ચોફના નિયમના એક્ઝામ્પલ ભણીશું, પણ વચ્ચે હવે થોડા બીજા એક્ઝામ્પલો સોલ્વ કરીશું. પાછા શ્રેણી સમાંતરમાં આપણે જઈશું અને એના એક્ઝામ્પલમાં, અને ત્યારબાદ ફરીથી આપણે કિર્ચોફ ઉપર આવીશું થોડાક લેક્ચર પછી. કારણ કે શ્રેણી સમાંતરના થોડા એક્ઝામ્પલ ગણ્યા પછી આપણે કિર્ચોફના નિયમની મદદથી જે અવરોધો નક્કી કરવાના છે એની વાત કરવાના છે. ચાલો, તો કિર્ચોફમાં તમને જે કંઈ આ બેઝિક ક્લિયર કરતો રહ્યો છું એ બરાબર ધ્યાનથી સાંભળી લેજો ભાઈ. કારણ કે તમને એક કોન્સેપ્ટ એક્ઝામ્પલ હજારો બની જાય, હજારો એક્ઝામ્પલ બને. કોન્સેપ્ટ વગર ગમે તેટલા એક્ઝામ્પલ ગણશો, થાઉઝન્ડ્સ ઓફ એક્ઝામ્પલ ને તમે સોલ્વ કરશો, પણ તમને કોન્સેપ્ટ વગર કોઈ મતલબ નથી. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, હા ભાઈ આવી રીતે કિર્ચોફ ઉપયોગમાં લઈ શકાય છે, આવી રીતે સમીકરણ બનાવી શકાય છે, આવી રીતે લૂપ લેવામાં આવે છે, લૂપ કઈ રીતે લેવું. આ જો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, થોડો યાદ રાખવાની વાત નથી કરતો, તો તમે કોઈ પણ એક્ઝામ્પલ ને સોલ્વ કરી શકશો. કોન્સેપ્ટ વગર ખાલી એક્ઝામ્પલ સોલ્વ કરાવી રાખીશું તો એનો કોઈ મીનિંગ નથી. અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારો. ઓકે, ચાલો તો એક એક્ઝામ્પલ લઈએ, શ્રેણી સમાંતરનો છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. ધારો કે અવરોધનું મૂલ્ય R છે. ત્રણ અવરોધ છે R મૂલ્યના, એમને આવી રીતે જોડેલા છે અને આપણને ખાલી ક્વેશ્ચન એટલો જ પૂછ્યો છે A અને B વચ્ચે
પરિણામી અવરોધ નક્કી કરો. મતલબ આ જે કઈ શ્રેણી સમાંતરમાં જોડેલા હોય તો આનો પરિણામી અવરોધ નક્કી કરો. તો શ્રેણી સમાંતરના આપણે કેટલાક એક્ઝામ્પલો કર્યા હતા આખા લેક્ચરમાં. એક બે લેક્ચર આપણે એનું પ્રેક્ટિસ કરી હતી. વિડિયોને પોઝ કરી અને એક વખત જાતે આન્સર લાવો, ત્યારબાદ તમે જો પછી એની કમ્પેર કરો. તો પોઝ કરીને એક વખત જાતે ગણી લો. ઓકે, ચાલો હવે ધ્યાનથી સાંભળજો. તમે બહુ સિમ્પલ છે, આ તો ત્રણે ત્રણ શ્રેણીમાં દેખાય છે. તો r + r + r 3r, તો 3r આન્સર ખોટો છે ભાઈ. ઓકે, તો પછી હવે તો શ્રેણી સમાંતરમાં યાદ કરો, શ્રેણી સમાંતરનો મીનિંગ શું? સમાંતર નક્કી કઈ રીતે કરતા હતા? તો કે જેટલા અવરોધ હોય ભાઈ, સમાંતરનો મીનિંગ એવો તો નથી કરવાનો કે છેદતા ન હોય. સમાંતર રેખાઓની જેમ અહીંયા આપણે આ રીતે કોન્સેપ્ટ સમજ્યા હતા કે ચલો આ અવરોધોનો એક છેડો અહીંયા, આનો એક છેડો અહીંયા, આનો પણ એક છેડો અહીંયા. ત્રણે ત્રણ અવરોધનો છેડો જોડાયેલા છે. ત્રણે ત્રણ અવરોધના છેડાઓ એક બિંદુ આગળ જોડાયેલા છે. તો એ શ્રેણી તો ન જ હોઈ શકે. તો આ ત્રણ અવરોધ શેમાં હોવા જોઈએ? સમાંતરમાં હોવા જોઈએ? ના, હોવા જોઈએ એવું નક્કી નથી. હજુ સમાંતરમાં હોવાની સંભાવના છે. હજુ બીજા છેડા ચેક કરવા પડશે. જો બીજા છેડા આ રીતે ફરીથી એક બિંદુમાં જોડાયેલા હોય, જો ફરીથી આ ધારો કે A બિંદુ, આ B બિંદુ, તો એક બાજુના છેડા A માં, બીજી બાજુના છેડા B માં, આવી રીતે જો અવરોધો જોડાયેલા હોય તો એ સમાંતરમાં કહેવાય છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો મિત્રો? ઓકે, તો એક બાજુના છેડાઓથી નક્કી નહીં થાય, બંને બાજુના છેડાઓ આપણે ચેક કરવા પડે. કોઈ એકાદ બિંદુમાં કોમન થયેલા હોય તો એને સમાંતર જોડાણ કહે છે. ઓકે, હવે આગળ જઈએ. તો કે આ અવરોધનો એક છેડો શ્રેણી તો નથી અહીંયા, કારણ કે અહીંયા તમે જુઓ તો કે આનો એક છેડો અહીંયા છે, પછી આના આપણે કહ્યું પ્રવાહના ભાગ જ ન પડતા હોય, એક છેડા પછી બીજો છેડો જોડાયેલો હોય તો શ્રેણી થાય. અહીંયા તમે ધ્યાનથી સાંભળજો મિત્રો. આ અવરોધનો છેડો ક્યાં જોડાયેલો છે? તો કે A સાથે જોડાયેલો અહીંયા જાય છે. ઓકે, બીજા કોઈ અવરોધનો અહીંયા છેડો આવે છે? તમે કોઈ ના, નથી આવતા, આવે છે. આ અવરોધ જો આ જે લાઈન દોરેલી છે એનો મતલબ એક કનેક્શન કર્યું કહેવાય. આવી કોઈ વચ્ચે અવરોધ વગરની લાઈન આ રીતે ડ્રો કરેલી હોય તો એનો મતલબ થાય કે આ બિંદુનું કનેક્શન ડાયરેક્ટ આ બિંદુ સાથે છે, અથવા તો આ બિંદુ. આ અવરોધનો એક છેડો ક્યાં જોડાયેલો છે? તો કે એ તો પાછો વરે A સાથે જોડાયેલો છે. જોજો બરાબર, આ અવરોધનો એક છેડો અહીંયા ખ્યાલ ના આવે તો લેક્ચરને રિવાઇઝ કરીને જોતા રહેજો. આ અવરોધનો એક છેડો અહીંયા A સાથે દેખાય જ છે. આ અવરોધનો અહીંયા કનેક્શન છે, તો એ કનેક્શન આગળ આગળ આપણે ચાલ્યા જઈએ તો કે અહીંયા આવીને ઊભો રહ્યો. તો એનો મતલબ કે અહીંયા એટલે આ અવરોધનો છેડો, તો આ અવરોધનો છેડો પણ અહીંયા જોડાયેલો છે. ચલો, બે અવરોધના છેડા તો છે. હા, ત્રીજો તો એ પણ અહીંયા છે, એ પણ કનેક્શન અહીંયા આવે છે. તો આનો એક છેડો પણ અહીંયા જોડાયેલો છે. તો આનો મીનિંગ થયો કે ત્રણે ત્રણ અવરોધના એક એક છેડાઓ એ આગળ જોડાયેલા છે. હવે તો આ તો સમાંતરમાં થઈ ગયા? ના, સમાંતરમાં હોવાની સંભાવના થઈ અને શ્રેણીમાં ન હોવાની સંભાવના થઈ. શ્રેણીમાં તો નથી, એ તો નક્કી થઈ ગયું. શ્રેણીમાં નથી એવું નક્કી થઈ ગયું અને સમાંતરમાં હોવાની સંભાવના થઈ. હવે બીજા છેડા ચેક કરો. ચલો, બીજા છેડા જો આ રીતે ભેગા થઈ જતા હોય તો સમાંતરમાં થશે. તો બીજો છેડો જો આનો આ અવરોધનો એક છેડો અહીંયા છે, તો એ અવરોધનો બીજો છેડો ક્યાં? તો કે અહીંયા. પણ ડાયરેક્ટ કનેક્શન અહીંયા કરેલું છે તો કે તો પાછો B તરફ જતો રહ્યો, અહીંયા જોડાઈ ગયો છે. તો કે આનો એક છેડો અહીંયા જોડાય છે. બીજા કોઈનો તો એક છેડો આવે છે? તો હા, આનો એ જ કહેવાય. આનો પણ ત્યાં જ આવે છે ને ભાઈ છેડો. તો આનો પણ એક છેડો ફરીથી ત્યાં આવે છે. આનો રહી ગયો એક છેડો બીજો, એ પણ ત્યાં આવે. ઓહ, આ તો ત્રણે ત્રણ છેડા ભાઈ પાછા B આગળ ભેગા થઈ ગયા. તો
તો એક તરફના 3 છેડા એ આગળ, બીજી તરફના 3 છેડા બી આગળ કોમન થયા, મતલબ 3 અવરોધો સમાંતરમાં છે. તમને ભલે આકૃતિ થોડી અટપટી લાગતી હોય પણ એ આકૃતિ આને સમકક્ષ છે. તમે વારંવાર એને થોડું ડીપમાં સમજતા જશો તો તમને આની ઇક્વિવેલન્ટ જ આકૃતિ તમારા માઇન્ડમાં પછી સેટ થઈ જશે. ભાઈ કોઈ પણ વસ્તુ જ્યારે ફર્સ્ટ ટાઈમ શીખતા હોઈએ ત્યારે તરત ખ્યાલ ના આવે. કેટલાક માણસોને આવી જાય, ન આવે તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુની તમે વારંવાર પ્રેક્ટિસ કરી રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ 3 અવરોધ આની જેમ જ છે ભાઈ. આનો એક છેડો, બીજો છેડો, ત્રીજો, 3 અહીંયા છે, બીજા છેડા બી બિંદુ આગળ છે. હું આમાં પ્રવાહ વહેવડાવું કે આમાં વહેવડાવું, એક જ રીતે વહેવાનો છે. તો અહીં 3 અવરોધ સમાંતરમાં છે. તો પરિણામી અવરોધ પર સમાંતરનું તો તમને સૂત્ર ખબર છે. 3 હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો નથી કરી શકતા, એક જ 2 માં જ આપણે કરતા હતા. તો પરિણામી અવરોધ R 1/r plus 1/r 3/r. હવે ઉલટાવી દો તો પરિણામી અવરોધ કેટલો થશે? R equivalent is equal to R/3. ઓકે, તો કિર્ચોફના એક્ઝામ્પલ ભણ્યા, સમાંતરનો એક હતો. હવે થોડું માઇન્ડમાં યાદ રાખી લેજો. જો તમારે એક્ઝામ સુધી વધારે તમારી મેમરીનો યુઝ એક્ઝામ સુધી તમારે કરવાનો હોય છે તો કોન્સેપ્ટનો ઉપયોગ કરો, થોડોક મેમરીનો ઉપયોગ કરો. પ્રેક્ટિસ કર્યા પછી તમને હવે આવા એક્ઝામ્પલ આવે તો માઇન્ડમાં તરત ફિટ થઈ જવું જોઈએ. ઓકે, આ સમાંતરમાં થાય છે તો થોડુંક યાદ રહી પણ જશે. તો બરાબર ધ્યાનથી સાંભળો. નેક્સ્ટ હવે જ્યારે કોઈ તમે પ્રેક્ટિસ કરતા હો ને આવા એક્ઝામ્પલ તમારી નજરમાં આવે તો તમે આવી રીતે એને વિચારી શકો છો. ઓકે, તો કિર્ચોફના એક્ઝામ્પલ કર્યા, સમાંતરનો એક એક્ઝામ્પલ કર્યો, બહુ સારા એક્ઝામ્પલ હતા. એક એક્ઝામ્પલ આખો મેં સમજાવીને ખાલી ગણતરી તમારા પર છોડી દીધી છે. 8 વોલ્ટ એનો જવાબ આવે છે. તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ બધું કામ કરી રાખજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.